ચાલો તો હવે લાસ્ટ આપણે 1.6 નંબરનું ઉદાહરણ જોયું. તો હવે ત્યારબાદ ઉદાહરણ નંબર 1.7 રકમમાં જુઓ. પાછા વળી પાછું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છઠ્ઠા પ્રશ્નની જેમ જ છે. 7મો આકૃતિમાં દર્શાવ્યા મુજબ +q -q વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે છે તો દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે? ચાલો જુઓ, બધા ધ્યાનથી સમજો. આ સમબાજુ ત્રિકોણ, દરેક કોર્નર ચેક કરો. q -q આ ઋણ છે. દરેક બાજુનું માપ આપી દીધું છે L, કારણ કે સમબાજુ જાણો છો ને, આ બધા ખૂણા 60. બરાબર, રેડી? આ સમબાજુ ત્રિકોણ. હવે આપણે દરેક પરના પરિણામ બળ ગણવાના છે, એટલે દરેક એક એકને સોલ્વ કરવાના છે. ચાલો 1 બાય 1 ચાલીએ. જોતા જાઓ બધા. આ વિદ્યુત ભારનું પહેલાં બધા બળ તપાસો. કોણ ક્યાંથી બળ આપે? જો ધન અપાકર્ષણ, એટલે આના પરનું વિચારવાનું છે. એટલે પહેલો આને શું કરે? અપાકર્ષણ, એટલે આ દિશામાં. હંમેશા ધ્યાન રાખો, જે આને બળ આપે છે ને એ ધન અપાકર્ષણ મતલબ નફરત, એટલે દૂર મોકલે છે. એટલે આ બળની દિશા થશે, આ કયું બળ? FAB, બી દ્વારા એ પર. ચલો આનો વારો, બોલો માઇનસ. આ પ્લસ, તો માઇનસ વાળો પ્લસને શું કરશે? પ્રેમ એની બાજુ બોલાવશે. એટલે એ બળની વેલ્યુ FAC, એ પર સી દ્વારા. ચલો આ બંને વેક્ટર ખબર છે, બે વચ્ચે ખૂણો કેટલો? 120. યાદ કરો. આ 60, તો આ બાજુ 120 હોય ને, કારણ કે આખું અર્ધ સર્કલ બનાવી શકાય. રેડી ને? ચલો આ બંને વેક્ટરનું પરિણામ યાદ કરો. સબાચાની રીત, સદિશની સબાચાની રીત. બોલો તો અહીંયા મળે પરિણામ બળ. આ પરિણામ બળ કેટલું? FA, જે આપણે લાવવાનું છે. ચલો આવી જ રીતે આનો વિચાર કરો. બોલો તો આ એને શું કરે? અપાકર્ષણ, એટલે આ દિશામાં બળ FBA. આ એને શું કરે? આકર્ષણ, પ્રેમ, એટલે ઉપર FBC. બોલો આનું બે વચ્ચે ખૂણો કેટલો? 120. સેમ જ આની જેવું જ છે. બોલો એ બેવનું પરિણામ આ દિશામાં. આ કેટલું? FB વેક્ટર. ચલો ક્લિયર? સબાચાની રીત ફરીથી એ જ છે, આની જેમ જ. આવો અહીંયા. બોલો અહીંયા બળ આ એને માઇનસ, એટલે આકર્ષિત કરે પ્યાર, એની બાજુ FCA, સી પર એ દ્વારા. આ પણ પ્લસ માઇનસને એટ્રેક્ટ કરે પોતાની બાજુ, પ્રેમ, FCB. બોલો બે વચ્ચે ખૂણો 60, અને એનું પરિણામ સબાચાની રીત દ્વારા નીચે FC. બોલો ક્લિયર? આટલી વાત ખબર પડી? રેડી ને? અચ્છા, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત જોજો. હા, આ જે AB, AC, BA, BC, CA, CB, આ બેટા જેટલા બળ છે ને, તમને ખબર બધાના મૂલ્ય સરખા જ આવે. કારણ કે દરેક વિદ્યુત ભારના મૂલ્ય સરખા છે અને તેમની વચ્ચેના અંતરો સરખા. અને કુલમના નિયમો એ જ તો હોય, વિદ્યુત ભાર અને અંતરનું જ મહત્વ. એટલે આ અંતર અને આ વિદ્યુત ભાર બધા મૂલ્ય સરખા છે, તો ઓબ્વિયસલી બધા બળોના મૂલ્ય સરખા. મૂલ્ય બોલું છું, દિશા જુદી જુદી છે. ચલો તો મૂલ્ય સરખા, તો આપણે એની થોડી ડિસ્કસ કરી દઈએ. બોલો આકૃતિમાં દરેક વિદ્યુત ભારો પર બાકીના વિદ્યુત ભારો દ્વારા લાગતા બળો દર્શાવ્યા છે, જેમાં દરેક વિદ્યુત ભારોના મૂલ્યો તથા તેમની વચ્ચેના અંતરો એક સમાન હોવાથી લાગતા દરેક બળો ના મૂલ્યો સમાન થશે.
તો હું લખી શકું માટે એફ એ બી એફ એ સી, જો આ બંનેના મૂલ્ય સરખા, એવી જ રીતે એફ બી એ એફ બી સી એટલે બી પરના બંને બળોના મૂલ્ય સરખા, એવી રીતે એફ સી એ એફ સી બી આ બંને બળોના મૂલ્ય સરખા. દીકરા એક કામ કરો, બધાના બરાબર આપણે એફ લઈશું, ખબર જ છે બધા સરખા, તો મૂલ્ય એફ જ લઈ લો ને, બરાબર ને. ચલો હવે આપણે દરેકના સ્વતંત્ર ગણીએ બળો. બોલો તો આપણે હવે એ પર ગણીએ, જોતા જાઓ ધ્યાનથી. બોલો હવે એ પરના વિદ્યુત ભાર નું પરિણામી બળ. બોલો ચલો એફ એ મેગ્નિટ્યુડ ગણ્યું છું. હા ધ્યાન રાખો બેટા, બળ ગણતી વખતે સદિશ છે એટલે મૂલ્ય દિશા બંને જોવાનું, પણ હમણાં આપણે પહેલાં મૂલ્ય જોઈએ. ચલો જોતા જાઓ, બે સદિશનું પરિણામ મૂલ્ય વચ્ચે પરિણામ આ છે ને, તો એને લાવવા માટે સબાચાની રીત. સબાચાનું સૂત્ર ખબર છે ને, કરો એપ્લાય. બોલો ચલો આ બે બળોનું પરિણામ એફ એ બી સ્ક્વેર એફ એ સી સ્ક્વેર 2f AB इंटू AC इंटू बोलो एंगल याद है ने इंटू cos 120. बोलो दीकरा क्लियर, 120 बे वच्चेनो एंगल. चलो सॉल्व करो, दरेकना मूल्य f वापरी दो. घणी खबर है आ मूल्य f लेवाना, तो f स्क्वेर आ बने भेगा थशे f स्क्वेर cos 120 दीकरा याद राखवानुं -1/2 2 कैंसल. आ माइनस आगळ आवशे तो आ एफ स्क्वेर ना एफ स्क्वेर माइनस प्लस कैंसल, तो एक बच्चो एनु वर्ग वर्गमूळ उडावो तो बोलो एनु परिणाम शुं मळे, मात्र एफ जेटलू. बेटा पण एनी दिशा कई हशे? चलो एनी दिशा आ बाजू छे ने, आ एनी दिशा, तो ये तो अपना आ बी सी वेक्टर ने समांतर ज थाय ने, तो लखी शकाय जेनी दिशा वेक्टर बी सी ने समांतर छे. बोलो क्लियर. चलो आवो बी पर एटले आ बीजा विद्युत भार तेमज बी परना विद्युत भार नु परिणामी बळ. चलो गणिए मोड ऑफ एफ बी. सेम पद्धति. बोलो कया बे बळनु परिणाम, बी ए ने बी सी, तो लखो एफ बी ए स्क्वेर प्लस एफ बी सी स्क्वेर प्लस 2f बी ए एफ बी सी इंटू कॉस अगेन 120 छे ने बे वच्चेनो खूणो 120. चलो फरीथी 120 में -1/2 आ बधा मूल्य सरखा, तो आंसर वળી बधाने खबर શું લખાશે, आ बधा एफ स्क्वेर प्लस एफ स्क्वेर. अगाऊ माइनस करी आपू एफ स्क्वेर, थोड़ू अगाऊ स्टेप लखी दीधो एडवांस. cos 120 -1/2 2 2 कैंसल, माइनस आगळ आववानो, आ बे एफ नो मल्टीप्लाय एफ स्क्वेर, तो आ प्लस माइनस गया. बोलो तो परिणाम बी पर केटलू, एफ जेटलू. अहींया बोलो बळनी दिशा कई छे, बोलो परिणाम बळनी दिशा जो आ बाजू छे ने बी, तो ए आपणा आ वेक्टर ने समांतर एटले एसी. बोलो जेनी दिशा एसी वेक्टर ने समांतर. बोलो क्लियर. चलो आवो त्रीजू अने सी परना विद्युत भार नु परिणामी बळ. बोलो वेक्टर एफ सी. चलो परिणाम बळ बोलता जाओ. कोनु कोनु परिणाम, सी ए सी बी. बोलो तो शू लखो, एफ सी ए स्क्वेर प्लस एफ सी बी स्क्वेर प्लस 2f सी ए सी बी इंटू आ वखते एंगल केटलो छे 60. चलो बोलो बेटा cos 160 1/2 प्लस 1/2
એનો 2 કેન્સલ, આ બંને f², સરવાળો તો એઝ ઇટ ઇઝ, આ f², ચલો વિચારો શું બન્યું? f² પ્લસ લાસ્ટ આ f², ચલો શું આવ્યું? √3f², 3 ટાઈમ છે, વર્ગમૂળ હટાવો તો fc નું મૂલ્ય મળશે √3 × f. આ બળની દિશા કઈ? વ્યવસ્થિત જોજો હે, આ પરિણામ બળ છે. અરે આ તો આપણા AB વેક્ટરને લંબ થશે, સમજાય છે ને? કઈ દિશામાં? નીચે તરફ. તો લખાશે જેની દિશા વેક્ટર AB ને લંબ, કઈ તરફ? નીચે તરફ. બોલો ખબર પડી? A પરનું પરિણામ અને B પર એ સેમ છે. C પરનું પરિણામ આપણને √3 ટાઈમ મળે છે, જે લંબ તરફ નીચે. બોલો ક્લિયર? ખબર પડી? આ દાખલો તમારે હોમવર્કમાં એક વેલ્યુ બદલીને કરવાનો છે. Q3 ની કિંમત -2Q વાપરવાની છે. આ એ લઈને તમે આ બધાના પરિણામ બળ આવી પદ્ધતિથી ફરીથી ગણવાનો પ્રયત્ન કરો, કારણ કે આવો દાખલો પૂછાઈ શકે અને ઇમ્પોર્ટન્ટ છે. એટલે એકવાર તમે ટ્રાય કરો આ દરેક વિદ્યુતભારનું પરિણામ બળ કેવી રીતે લાવી શકાય. બોલો ખબર પડી ગઈ? ક્લિયર? તો વ્યવસ્થિત બધી વસ્તુને તમે લખી દેજો. ઓકે, ચાલો તો બેટા ઉદાહરણ 1.7 ત્યાર પછી હવે આવીએ ઉદાહરણ 1.8. ચલો તો ધ્યાનથી જુઓ. ઉદાહરણ 1.8. એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે, અર્થાત મુક્ત પતન એટલે ઉપરથી નીચે. આ ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે તો તેમાં એક પ્રોટોન એટલા જ અંતરનું પતન પામે છે. હવે વિદ્યુત ક્ષેત્ર પહેલાં કરતાં બદલીશું દિશા, અને એમાં એક પ્રોટોનને પતન કરાવવાનો તો એટલું જ અંતર, બરાબર? એટલે સેમ ડિસ્ટન્સ બંને કવર કરતા હોય તો દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય તમે ગણો. વાતને સમજો. દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો. અચ્છા બેટા, આ દાખલો હમણાંની માર્ચ 2020ની પરીક્ષામાં પૂછાઈ ગયો. ખૂબ જ અગત્યનો છે, ધ્યાનથી જોજો. પહેલાં તો વિદ્યુત ક્ષેત્ર જેમાં ગતિ કરાવવાની છે આ બંને કણોને, એ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એટલે E વડે રજૂ કરાય. E બરાબર 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. હવે 1.5 સેમીનું અંતરને આપણે બધા લખીએ છીએ D, ડિસ્ટન્સ 1.5 સેન્ટીમીટર. ક્લિયર છે ને? ચલો આપણે પહેલાં આકૃતિ બતાવીએ. એક આકૃતિ જે આપણને આપવામાં આવી છે, ધ્યાનથી જોજો. હું આકૃતિ એ પહેલાં રજૂ કરું છું. તમને ખબર છે આવી રીતે એક વિદ્યુત ક્ષેત્રનો વિસ્તાર આપ્યો છે, જેનો ઉપરનો છેડો ઋણ, નીચેનો છેડો ધન છે. તમને ખબર વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ એટલે ઉપર. યાદ કરો, થિયરીના ટોપિકમાં સરસ રીતે ભણેલા છો. ધનમાંથી એરો બહાર, ઋણમાં એરો અંદર. એટલે ઉપર ઋણ છે તો બધા એરો અંદર બતાવ્યા છે, ધન નીચે છે તો બધા નીકળતા બતાવ્યા છે. એટલે વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું ને ધનથી ઋણ. હવે બોલો, ઉપરના છેડા પરથી એક ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન જે મુક્ત પતન કરતો કરતો નીચે આવે છે. તમે બેટા ખબર, મુક્ત પતન એટલે એનો પ્રારંભિક વેગ તો 0. આ નીચે આવે છે, કેટલું અંતર કવર કરે છે? તો આ ડિસ્ટન્સ તમને આપી દીધું છે 1.5 સેન્ટીમીટર. ડિસ્ટન્સ છે 1.5 સેન્ટીમીટર. આ ડિસ્ટન્સ સમજાય મારી વાત? તો સવાલ એમ છે, આ ઇલેક્ટ્રોનને ક્ષેત્રનો આ વિસ્તાર કવર કરતા કેટલો સમય લાગે? ચાલો ગણીએ. મળી જાય ને? તમને ખબર ને, પ્રારંભિક વેગ તૈયાર, ક્ષેત્રમાં આવે છે એટલે ક્ષેત્રમાં બળ લાગે, વિદ્યુતીય બળ લાગે એટલે પ્રવેગ આવે.
મતલબ કે પ્રવેગ છે એવું હમણાં વિચારો. પ્રવેગ છે, પ્રારંભિક વેગ છે, અંતર છે, તો આપણી પાસે 11 સાયન્સમાં યાદ કરો પ્રવેગી ગતિનું સમીકરણ, કારણ કે ક્ષેત્રમાં બળ લાગે એટલે પ્રવેગી ગતિ. ચાલો તો પ્રવેગી ગતિનું સમીકરણ યાદ કરો 11મા ધોરણનું. રેડી ને? બોલો. આકૃતિ એ પરથી ચાલો સમજતા જાઓ. ઇલેક્ટ્રોન ક્ષેત્રમાં પ્રવેગી ગતિ કરતો હોવાથી બોલો ચાલો સમીકરણ યાદ કરો. ડિસ્ટન્સ d બરાબર v0t પ્લસ 1/2 at². કશું યાદ આવ્યું? ખબર છે ને? v0t પ્લસ 1/2 at². સમજાયું? ચાલો હવે ડિસ્ટન્સ હમણાં રહેવા દો. પ્રારંભિક વેગ 0 એટલે પ્રથમ પદ 0. 1/2 પ્રવેગની જગ્યા પર લખી શકાય f/m, ન્યૂટનની ગતિનો બીજો નિયમ f/m. કારણ બતાવો. એની જગ્યા પર f/m રાખ્યું છે. ચાલો 0 તો આપણે ગણવાનો નથી બેટા, ટીને કરતા બનાવો તો t² બરાબર 2dm. આ 2m અહીંયા ગયા એટલે 2dm બાય f. પણ મને fની કિંમત નથી ખબર એટલે હું લખીશ e × e. બધાને આ સૂત્ર જોઈને વિચાર આવશે, સર એફની કિંમત e × e ક્યાંથી આવી? તો દીકરા વિદ્યુત ક્ષેત્રની અંદર બળનું સમીકરણ યાદ કરો થિયરીમાં. f બરાબર EQ. ક્ષેત્રના કોઈ પણ બિંદુ પાસે બળ f બરાબર EQ. આ ઈની કિંમત અહીંયા જોજો ધ્યાનથી. E ક્યુની કિંમત વિદ્યુતભાર કણ ઇલેક્ટ્રોન એટલે E. મને ખબર છે ઋણ વિદ્યુતભાર હોય, પણ આપણે અત્યારે એટલું ધ્યાન રાખવાનું છે કે એના પર જે બળ લાગે છે જેને લીધે તે ક્ષેત્રમાં વિરોધી ગતિ કરે છે ને આપણે માત્ર એનો પહોંચવાનો સમય ગણવો છે. એટલે આપણે હમણાં વિદ્યુતભાર નિશાની લેતા નથી. ક્લિયર થાય છે? ચાલો આ વર્ગ સામે આપો અને કિંમત મૂકો. તો કિંમત શું મુકાશે? ટી. હું E લખું છું નાનો. T of E, ટાઈમ ઓફ ઇલેક્ટ્રોન, is equal to √2. ડિસ્ટન્સ 1.5 સેન્ટીમીટરનું મીટર કરવાનું એટલે -2. માસ તો ઇલેક્ટ્રોનનું ને. બોલો માસ ઓફ ઇલેક્ટ્રોન આપણે બધાને યાદ છે કેટલું? 9.1 10 - 31 કિલોગ્રામ. માસ ઓફ પ્રોટોન પણ લખી આપું છું, આગળ જરૂર છે. 1.67 10 - 27 કિલોગ્રામ. ક્લિયર? ચલો હમણાં ઇલેક્ટ્રોન બોલો. 9.1 10 - 31 ડિવાઈડ બાય E. બોલો ફિલ્ડ 2 × 10⁴ મલ્ટીપ્લાય E એટલે ઇલેક્ટ્રોન વિદ્યુતભાર 1.6 10 - 19. બોલો ક્લિયર છે? જો તમે આ સોલ્યુશન ડિવાઈડ, મલ્ટીપ્લાય અને રૂટ જો તમે આ બધી ગણતરી સંપૂર્ણ કરશો તો તમને લોકોને ટાઈમ ઓફ ઇલેક્ટ્રોનની વેલ્યુ કંઈક મળશે 2.9 10 - 9 સેકન્ડ, અર્થાત 2.9 નેનોસેકન્ડ. આ આન્સર તમને મળશે. આ પહેલો આન્સર. દીકરા પાછું કહું છું, આ તમારે કેલ્સીમાં જાતે પ્રેક્ટિસ કરવાની છે. હમણાં હું આન્સર સાથે ડાયરેક્ટ લખું છું 2.9 નેનોસેકન્ડ. ઇલેક્ટ્રોનને પહોંચવાનો સમય તમારો તૈયાર. બોલો ક્લિયર? ઓકે. ચાલો હવે આપણે આ જ રીતે શું ગણવાના છીએ? આ જ રીતે આપણે ગણવાના છીએ તેમનો પ્રોટોનનો સમય, અને આપણે આ ક્ષેત્રની દિશા બદલવાના છીએ. ચલો તો આ ક્ષેત્રની દિશા બદલો એટલે હવે મારે આકૃતિ બીનો ઉપયોગ કરવો પડશે. તો આકૃતિ બી અહીંયા બનાવીશ એના ભાગ સાથે. ચલો હવે બધો ઉપર ધન વિદ્યુતભાર, નીચે આવશે ઋણ વિદ્યુતભાર, કારણ કે ક્ષેત્ર બદલાઈ ગયું દિશા.
બોલો પાછું ક્ષેત્ર ધનથી ઋણ. ચાલો ધનથી ઋણનું ક્ષેત્ર. બોલો હવે ઉપરના છેડેથી કોણ મુક્ત પતન? પ્રોટોન એટલે પોઝિટિવ ઈ. નીચે આવશે પ્રારંભિક વેગ તો હજુ 0 જ છે, એ તો થોડી બદલવાનો, મુક્ત પતન છે. ચલો ડિસ્ટન્સ કેટલું કાપે છે? સેમ ડિસ્ટન્સ 1.5 સેમી. બોલો 1.5 સેમી આટલું ડિસ્ટન્સ કાપે છે. સેમ જ છે, કોઈ ફરક નથી. ગણો. ચલો આ જ રીતે હવે પ્રોટોન માટે તમને ખબર ને, પ્રોટોનને તો ઋણ બાજુ આકર્ષણ, એવી રીતે અહીંયા ઇલેક્ટ્રોન પણ ધન બાજુ નીચે આકર્ષણ અનુભવશે. ચલો તો આ કિસ્સામાં બોલો હવે કોની ગણતરી? હવે આકૃતિ બી માં પ્રોટોનના મુક્ત પતન, અથવા એવું લખીએ પ્રોટોનની પ્રવેગી ગતિ માટે. ક્લિયર? ચલો સમીકરણ અગેન સેમ. ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ડિસ્ટન્સ રહેવા દો, પ્રારંભિક પાછું 0 એટલે પહેલું પદ 0. 1/2 બોલો એફ પ્રવેગની કિંમત f/m ઇન્ટુ ટી સ્ક્વેર. આ પાછી કિંમત a બરાબર f/m, ન્યૂટનનો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ચલો ટાઈમ ઓફ પ્રોટોન આ વખતે હું TP લખીશ, હા ને, કરતા બનાવો ટીને સ્ક્વેર સાથે. તો 2dmp પ્રોટોન માસ ડિવાઈડ બાય એફની કિંમત રાખીએ છીએ E ઇન્ટુ E. પાછું આપણે એફની કિંમત શું મૂકી? ઇલેક્ટ્રિકલ ફોર્સ E ઇન્ટુ ક્યુ. ક્યુની જગ્યાએ ઇલેક્ટ્રોન વિદ્યુતભાર, આ જ વેલ્યુ રાખી છે. ચાલો સ્ક્વેર સામે આપો એટલે અંડરરૂટ કરીને તમે વર્ગમૂળમાં કિંમત બધી મૂકી દો. 2 ડિસ્ટન્સ 1.5 10 - 2 સેન્ટીમીટરનું મીટર. ચલો માસ ઓફ પ્રોટોન તૈયાર છે. બોલો 1.67 10 - 27 કિલોગ્રામ. ડિવાઈડ બાય બોલો ફિલ્ડ કેટલું છે? 2 × 10⁴ મલ્ટીપ્લાય પ્રોટોનનો વિદ્યુતભાર ઇલેક્ટ્રોન જેટલો જ. ઘણી વેલ્યુ કોમન છે, માત્ર દળ ઇલેક્ટ્રોન અને અહીંયા દળ પ્રોટોન છે, આટલો ફરક છે. બોલો સમજાય છે વાતને? ક્લિયર? તો દીકરા જો તમે આ પ્રોટોનની કિંમત સમય સાથે ગણશો તો એ કિંમત તમને લોકોને જાતે ગણવાની છે, પણ હમણાં હું વેલ્યુ આપું છું, આન્સર ડાયરેક્ટ બોલું છું. 1.3 10 - 7 સેકન્ડ. આને માઇક્રોમાં કન્વર્ટ કરી શકાય નજીકના આંકડામાં, પણ કશો વાંધો નહીં, તમે 1.3 10 - 7 સેકન્ડ બોલી શકો. સમજાય છે મારી વાત? ક્લિયર થાય છે? તો આ તમને પ્રોટોનનો પતન થવા માટે લાગતો સમય, અને આ જે છે એ ઇલેક્ટ્રોનનો આ પતન થવા. જો એક વસ્તુ ઓબ્ઝર્વ કરો તો આ -9 છે, આ 7 છે. પોઈન્ટના આગળ પાછળ ફિગરો આપણે બે જ ફિગર લીધા છે, પોઈન્ટની આગળ એક પાછળ એક, પણ 7 અને 9 ખાસ છે. મતલબ એવો થાય આ સમય ખૂબ નાનો છે, આ સમય મોટો છે. માઇનસમાં તો એવું જ કહેવાય, 7 મોટા છે, 9 નાના છે. મતલબ ઇલેક્ટ્રોનને અહીંયા સુધી આવવાનો સમય ઓછો લાગે, પ્રોટોનને એ જ ક્ષેત્રમાં આવવા માટે સમય થોડો વધુ લાગે. કારણ એવું છે કે આ જે સમય છે ને એ દળ પર આધારિત છે. તમને ખબર કેવો રિલેશન છે સમયનો દળ સાથે? તમારે લોકોએ છે ને રેફરન્સ બુકમાં એક MCQ છે, જેને તૈયાર અત્યારે કરી દો, કામ લાગી જશે. ટાઈમનો દળ સાથે મુક્ત પતનના કેસમાં આ સંબંધ છે, ટી ચલે છે √m. જો ચેક કરો, સ્ક્વેર આને આપો એટલે T√m. કારણ કે ઇલેક્ટ્રોન પ્રોટોનમાં એ તો જુદું હતું, ડિસ્ટન્સ બેવના સેમ, ફિલ્ડ સેમ, વિદ્યુતભાર સેમ, માસ જ અલગ છે, એટલે આ સંબંધ. આના પરથી MCQનો આન્સર આવો છે, ટાઈમ ઓફ પ્રોટોન બાય ઇલેક્ટ્રોન √ માસ ઓફ પ્રોટોન બાય માસ ઓફ ઇલેક્ટ્રોન. આ જ ઓપ્શન છે. આ
ઓપ્શન જ આપી દીધો છે, એટલે તમારે આ MCQ પણ જોડે તૈયાર કરી દેવાનો. બોલો, ખબર પડી? એવું પૂછે કોનો સમય વધુ ઓછો, તો યાદ રાખો ઇલેક્ટ્રોનને ઓછો સમય, પ્રોટોનને વધુ સમય. એટલે તમે લોકો અહીંયા આ બાબત યાદ રાખો, TP ઇઝ ગ્રેટર ધેન TE મળે છે. પ્રોટોન ટાઈમ વધારે, ઇલેક્ટ્રોન ટાઈમિંગ ઓછો. હલકો કણ છે એટલા માટે આવું શક્ય છે. બોલા, વાત ખબર પડી? સમજા? હજી એક માહિતી આપી છે દીકરા કે જો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન થાય તો સમય સાથેનો મતલબ પતન સાથેનો તફાવત જણાવો. હું તમને એક બાબત સમજાવું, જો વાતને સમજો. જ્યાં સુધી તમને સમય પૂછ્યા છે ને તો બંનેના સમય મને મળી ગયા છે, પણ બીજી બે બાબત એક્સ્ટ્રા તમે યાદ રાખો. તમને એવું પૂછે બંને કણોના પ્રવેગ ગણો. હું પૂરા જવાબ નથી ગણતો, પણ માહિતી કમ્પ્લીટ આપી દઉં છું. જો પ્રવેગની માહિતી ગણવાની થાય તો એના માટે તમારે શું કરવું જોઈએ? ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને પ્રોટોનનો પ્રવેગ પૂછે તો તમે ધ્યાન રાખો. પહેલાં આપણે બતાવીએ ઇલેક્ટ્રોનનો પ્રવેગ. જો પૂછાય તો એ પ્રવેગ લખી શકાય ફોર્સ એટલે E × E ભાગ્યા માસ me છે ને, સૂત્ર F/m. એફની કિંમત આપણે આ મૂકી, EQ એટલે ક્યુનો જગ્યા પર ઇલેક્ટ્રોન વિદ્યુતભાર અપોન માસ ઓફ ઇલેક્ટ્રોન. બસ બધી કિંમત મૂકશો એટલે પ્રવેગ તૈયાર. આની સાથે સાથે પ્રોટોનનો પૂછાય તો પ્રોટોનનો પ્રવેગ પણ તમારે ગણવાનો છે. સમીકરણ લખાશે EE, કેમ કે ફિલ્ડ અને વિદ્યુતભાર સેમ છે, માત્ર પ્રોટોન માસ બદલાશે. બસ આની તમે ગણતરી કરી શકો હવે, બરાબર. E આપ્યો છે, કેપિટલ એટલે ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર, સ્મોલ e એટલે બે વિદ્યુતભાર, એ તો તમને યાદ છે. 1.6 10 - 19 બંને મૂકો, દળ બંનેના તૈયાર. બોલો તો મળી જાય. તમારે ગણવાના છે, પણ એક સંબંધ જોઈ લો. દળ અને પ્રવેગ વ્યસ્ત છે, તો તમને બધાને ખબર ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે, બરાબર, -31. તો સ્વાભાવિક છે ઇલેક્ટ્રોનનો પ્રવેગ વધારે. તો તમને અહીંયા જે સમયનો પ્રવેગનો જે સંબંધ મળશે એ ઇલેક્ટ્રોન પ્રવેગ વધારે, પ્રોટોન પ્રવેગ કેવો? ઓછો. આવું મળશે, આવો સંબંધ મળશે. સમજાઈ ગયું મારી વાત? અચ્છા, ઓર એક બાબત, આ દીકરા હું જ્યાં પોઈન્ટ કહું છું ને એ તમને ગણતરીમાં પૂછે તો જ તમારે લખવાના છે. જ્યાં સુધી સમય પૂછે તો તમારા સમયના બંને પરિણામો તૈયાર છે, તો તમારે સમયને તો અહીંયા સુધી જ ગણવાનો થશે, અહીંયા સુધીનો જ પ્રશ્ન સોલ્વ કરવાનો. પણ પ્રવેગની વાત પૂછાય તો તમારે આ બાબત ગણવાની છે. અને સાથે ગુરુત્વ સાથે સરખામણી કરવાની થાય તો જો તમે આ ઇલેક્ટ્રોન, આ પ્રોટોન, દીકરા તમે એને ગુરુત્વાકર્ષણ હેઠળ મુક્ત પતન કરશો ને શું થશે ખબર? આ પ્રવેગ ગુરુત્વ પ્રવેગ બનશે, કારણ કે ગુરુત્વાકર્ષણ અસર હેઠળ ઉદ્ભવતો પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ. તો એની કિંમત તમારી G બનશે. અને તમને ખબર છે તો આ સમીકરણમાં જ્યાં તમે અહીંયા કન્વર્ટ કરેલું F/m એ કશું જ નહીં થાય, ત્યાં G લખાશે અને આની જેમ ટાઈમ કરતા બનાવશો એટલે 2D/G આવશે. 2D/G. આમાં કશે દળ આવવાનું નથી જો G વાપરશો તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો ટાઈમિંગ કેવો? સરખો થઈ જાય. આવી સિચ્યુએશનમાં એમના મુક્ત પતન દરમિયાન સમયમાં ફરક પડતો નથી, સરખા સમયમાં સરખું અંતર જ કાપ. સમજાય છે મારી વાત? ક્યારે? મુક્ત પતન એટલે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ આપણે ધ્યાનમાં લઈએ તો. એટલે તમારે યાદ રાખવાનું છે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પ્રવેગ A બરાબર G થશે. અર્થાત ટાઈમ ઓફ પ્રોટોન બરાબર ટાઈમ ઓફ ઇલેક્ટ્રોન. બંનેના ટાઈમિંગ કેવા આવશે? સરખા. સમજાય છે મારી વાત? તો સમયમાં તફાવત પડવાનો નથી, પણ જો વિદ્યુત ક્ષેત્રમાં તેની ગતિ તમે લેશો તો સમયમાં ચોક્કસ ફરક પડશે.
બોલો મારી વાત સમજાઈ? 11 સાયન્સનું સૂત્રથી આપણે સ્ટાર્ટ કર્યું. ખાસ માઇન્ડમાં બેસાડો, પ્રવેગની કિંમત F/m ક્યારે કન્વર્ટ કરવાની? જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં ગતિ સોલ્વ કરો તો. જો ગુરુત્વાકર્ષણ દરમિયાન ગતિ સોલ્વ કરો છો તો F/m કન્વર્ટ નથી કરવાનું, ત્યાં એને બદલે G રિપ્લેસ કરવાનું. સમજાય મારી વાત? એ રીતે તમારે આનું સોલ્યુશન કરવાનું. ટીને કરતા બનાવીને બાકીના પદો રાખવાથી આન્સર સેમ. આ જ પદ્ધતિ પ્રોટોન માટે વિદ્યુત ક્ષેત્ર અસર હેઠળ લગાવો તો સેમ રીતે સોલ્વ કરશો એટલે આ પ્રોટોન આન્સર. અને બંનેના સમયમાં નાના મોટાનો સંબંધ. બંનેના પ્રવેગ પૂછાય તો તમારે F/m એટલે E/m, E અને MP કિંમત મૂકીને ગણવાના. ગુરુત્વ લઈને પૂછાય તો એને બદલે G લેશો એટલે બંને ટાઈમ સેમ જ તમને મળશે. દીકરા, આ વર્ષે જે પરીક્ષા બોર્ડમાં પૂછાય દાખલો, એમાં સમય ગણવાનું મહત્ત્વ આપણે હતું. ઘણા વિદ્યાર્થીઓ છતાં પરીક્ષામાં પ્રવેગ પણ ગણતા હોય છે ટેક્સ્ટબુકના સોલ્યુશન પ્રમાણે. કશો વાંધો નથી, ગણી શકાય, કશું ખોટું નથી. જે પૂછ્યું છે કરતાં થોડું વધારે લખશો તો માર્ક્સ કપાવાના કોઈ જ નથી. પૂછ્યા કરતાં ઓછું લખશો તો જ માર્ક્સ કપાવાના છે. એટલે આવી રીતે તમે એની ગણતરી કરી શકો. બોલો ક્લિયર? MCQ પોઈન્ટ પણ નોટબુકમાં સાઇટ પર નોંધ કરી દેજો. ક્લિયર થાય છે? લખી દો. ચલો કમ્પ્લીટ.